જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય બી, જેમાં પાઠ નંબર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. તો આમાં આપણે જાહેર ક્ષેત્રના સ્વરૂપોની ચર્ચા કરતા હતા. ગયા વિડીયોની અંદર આપણે ખાતાકીય સંચાલનનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી હતી. તો આ સરકારના જાહેર સાહસના 3 સ્વરૂપો છે. એમાં બીજું છે જાહેર નિગમ. એની પણ આપણે વાત કરી હતી. ખાસ ધારા હેઠળ આની સ્થાપના કરવામાં આવે છે. એ સ્વતંત્ર રીતે પોતે કામ કરી શકે છે. ત્રીજી વાત છે, હવે આપણે જોવાનું છે સરકારી કંપની. તો આનો પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે સરકારી કંપની એટલે શું? 1 માર્ક્સમાં પૂછી શકાય. અને આખો પ્રશ્ન મોટો પૂછાય તો સરકારી કંપની એટલે એનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ સરકારનું એવું સાહસ છે જે ધંધાકીય હેતુ માટે એની સ્થાપના કરવામાં આવી છે. તો અહીંયા જાહેર સાહસની અંદર હરીફાઈનું તત્વ ઉમેરતું આ સાહસ આપણને જોવા મળે છે. આ ખાનગી ક્ષેત્ર સાથે હરીફાઈનું પણ અહીં આગળ એ કાર્ય કરે છે. તો સરકારી કંપનીનો અર્થ આપણે પહેલાં જોઈએ કે કંપનીની સ્થાપના કંપની ધારા અનુસાર થાય છે. કંપની ધારો આપણો 1956નો અને અત્યારે હાલનો જોઈએ તો 2013. તો આ કંપની ધારા અનુસાર તેની સ્થાપના થાય છે. તેનો હેતુ સંપૂર્ણ કેવો છે? ધંધાકીય હેતુ રહેલો છે. અને તેમાં સરકારનું મૂડીરોકાણ, ધ્યાન રાખજો, સરકારનું મૂડીરોકાણ ઓછામાં ઓછું 51%. એનો મતલબ કે વધુમાં વધુ 100% સુધી હોઈ શકે. તો આવા જાહેર સાહસમાં આપણે અહીં આગળ ઓછામાં ઓછું 51% સરકારનું મૂડીરોકાણ હોય અને કંપનીના સંચાલનમાં સરકારનું પ્રભુત્વ હોય. એટલે કે આવી જાહેર કંપની જે છે એ સરકારી કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોનું અહીં આગળ જે નિમણૂક છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે અને એમાં પ્રભુત્વ સરકારનું હોય છે. કારણ કે તે કુલ મૂડીના 51% શેર સરકાર ધરાવે છે અને એટલા માટે અહીં આગળ સરકાર બહુમતી ધરાવે છે અને બહુમતી શેર હોવાના કારણે કંપનીની અંદર એ પોતે જે પ્રમાણે કહેશે એ પ્રમાણે જ થશે. બહુમતી સરકારની થાય છે માટે એનું સંપૂર્ણ પ્રભુત્વ આપણે રહેલું જોવા મળે છે. તો આવી કંપનીને કેવી કંપની કહેવાય? સરકારી કંપની કહેવામાં આવે છે. આનું સંચાલન પણ સરકાર હસ્તક જેવું જ છે. કારણ કે બહુમતી હોવાના કારણે સંચાલન પણ સરકાર ઈચ્છે તે પ્રમાણે તેનું સંચાલન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સમાં આપણને આ અર્થ પૂછવામાં આવે છે. તેની કેટલીક લાક્ષણિકતાઓ છે એની ઉપરથી આપણે જોઈએ. સૌ પ્રથમ પહેલી લાક્ષણિકતા કે તેની સ્થાપના. હમણાં જ કહ્યું તેમ કે સરકારી કંપનીની સ્થાપના ધારાકીય જોગવાઈ અનુસાર કરવામાં આવે છે. અન્ય કંપનીઓની જેમ સ્થાપના થાય તેવી જ રીતે આ કંપનીની સ્થાપના થાય છે, જે 1956 અને 2013ના કંપની ધારા અનુસાર જે કંઈ જોગવાઈઓ લાગુ પડતી હોય એ બધાનું પાલન કરી અને તેની સ્થાપના કરવામાં આવે છે. તો આમ અહીં આગળ ધારાકીય જોગવાઈઓ અનુસાર આ સરકારી કંપનીની સ્થાપના થતી જોવા મળશે. બીજી વાત છે અલગ અસ્તિત્વ. આ સરકારથી એકદમ અલગ અસ્તિત્વ છે. આમાં સરકારનું વધારે પડતી દખલગીરી જોવા મળતી નથી. અહીંયા કંપની ધારા અનુસાર
તેની સ્થાપના થયેલી હોવાથી તે કૃત્રિમ વ્યક્તિત્વ તરીકે અસ્તિત્વમાં આવે છે. આ કંપની જે આપણે કહ્યું તેમ કૃત્રિમ વ્યક્તિ હોવાના કારણે તેને આપણે કાયદાકીય રીતે જ એ પોતે નામ ધારણ કરી શકે છે. કાયદાકીય રીતે પોતાના બધા જ કાર્યો પોતે જાતે કરે છે અને એટલા માટે અહીં આગળ આપણે કહ્યું તેમ કે કોઈ પણ રીતે આપણે આ કંપની પોતાના નામથી અન્ય વ્યક્તિ કે અન્ય પેઢી કે કોઈ પણ વ્યક્તિ સાથે અહીંયા સમૂહ સાથે એ પોતે કરાર કરી શકે છે. તો આમ કાયદાકીય રીતે અસ્તિત્વમાં આવેલી આ કૃત્રિમ વ્યક્તિ હોવાના કારણે તે અલગ વ્યક્તિત્વ ધરાવે છે, એનું અસ્તિત્વ અલગ છે. તો અહીંયા અલગ અસ્તિત્વ ધરાવશે. ત્રીજી વાત મૂડીની. હમણાં જ આપણે વાત કરી કે મૂડીની બાબતમાં સરકારી કંપનીમાં ઓછામાં ઓછા 51% શેર એ સરકાર પોતે ખરીદે છે અને આવી કંપનીના અન્ય શેરો છે એ જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપી શકે છે. તો એમ કુલ 100% મૂડી એ અહીંયા આગળ થતી હોય છે. ક્યારેક 51% કરતાં વધુ મૂડી પણ એ સરકાર દ્વારા ઉમેરવામાં આવે છે. અમુક વખતે 100% શેર મૂડી સરકાર પોતે ખરીદી અને સરકારી કંપનીની સ્થાપના કરી શકે છે. તો જાહેર સાહસની અંદર પણ બને ત્યાં સુધી આપણે એમ કહેવાય કે 51% શેર રાજ્ય સરકારના હોય, 2 રાજ્ય સરકાર ભેગી મળીને 51% શેર ખરીદતી હોય, અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ બંનેની સહભાગીદારી અનુસાર એમનું મૂડીરોકાણ 51% કે તેથી વધુ હોય તો આવી કંપનીને આપણે સરકારી કંપની કહીએ છીએ. તો આ રીતે મૂડી એકત્રિત થાય છે. એનું વહીવટી કાર્ય, તો હમણાં આપણે વાત કરી તેમ કે આ વહીવટી કાર્ય છે એ વહીવટ એ અન્ય કોઈ પણ કંપનીની જેમ જ સરકારી કંપનીનો વહીવટ થાય છે. જે શેર હોલ્ડરો છે, શેર હોલ્ડરોની સામાન્ય સભાની અંદર જે સભ્યોની નિમણૂક કરવામાં આવે અને બોર્ડ ઓફ ડિરેક્ટરની જે કમિટી છે, સમિતિની રચના થાય છે અને એ સમિતિ દ્વારા અહીં આગળ આનું સંચાલન થતું જોવા મળે છે. બરાબર. તો એ વહીવટી કાર્ય છે. 5મી વાત છે કે ભાઈ કર્મચારીઓની નિમણૂક. તો કર્મચારીની નિમણૂક કોણ કરશે? તો કંપની ધારા અનુસાર આ કર્મચારીઓ જે છે એ કર્મચારીઓ કંપનીઓની નિમણૂક પોતે નક્કી કરેલા ધારાધોરણ અનુસાર કંપની પોતે એ નિમણૂક કરતા હોય છે. સભ્યોની નિમણૂક કયા સભ્યો? તો કહે છે કે સંચાલક મંડળના સભ્યોની વાત છે અને આ સંચાલક મંડળ હમણાં જ કહ્યું તેમ સામાન્ય સભાની અંદર જ્યારે આનું વહીવટી સંચાલન કોણ કરશે? તો જે ઇક્વિટી શેર હોલ્ડરો છે એવા સામાન્ય શેર હોલ્ડરોના મિટિંગમાં તે આપણામાંથી જ એટલે કે શેર હોલ્ડરોમાંથી જ અમુક વ્યક્તિઓની નિમણૂક થાય છે અને એ નિમણૂક થયેલા વ્યક્તિઓના સભ્યોનો જે સમૂહ છે જે આપણે સંચાલક મંડળ અને આ સભ્યો દ્વારા અહીં આગળ એ વહીવટી કાર્ય એ કંપનીના ધારા અનુસાર એનું વહીવટી કાર્ય થતું જોવા મળે છે. ચલો, ઓડિટરની નિમણૂક કોણ કરશે? તો કે સરકાર દ્વારા ઓડિટરની નિમણૂક થશે અને જે ઓડિટરની નિમણૂક છે એ ઓડિટરની નિમણૂક સરકાર કંપની ધારા અનુસાર આ હિસાબો રાખવાના હોય છે. તો આ ઓડિટરની નિમણૂક સરકાર કરે છે અને આ હિસાબો આખરે સંસદ કે વિધાનસભામાં એ રજૂ કરવા પડે છે. જો રાજ્ય સરકારની મૂડી હશે તો આપણે વિધાનસભામાં રજૂ કરવાના થશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની હશે તો બંનેમાં આપણે હિસાબો રજૂ કરવાના રહેશે. તો કંપની ધારા અનુસાર આપણે આના હિસાબી કામગીરી એ આપણે અહીંયા રજૂ કરવાની રહેશે. સરકાર દ્વારા ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે કારણ કે બહુમતી સરકારની છે તો સરકાર જ એની એ નિમણૂક કરશે. મૂડીની વ્યવસ્થા હમણાં જ આપણે વાત કરી કે આની મૂડી એ શેર મૂડી દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને તેના 51% ઓછામાં ઓછા 51%
એ મૂડી સરકાર દ્વારા રોકવામાં આવે છે અને બાકીની મૂડી અન્ય વ્યક્તિઓને એટલે કે જાહેર જનતાને શેર ખરીદવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે. તો આવી રીતે સરકાર શેરધારકોએ ફાળવેલા શેરોમાંથી મેળવી શકાય છે. તો આમ એ છે. અને છેલ્લું છે કે નીતિ વિષયક નિર્ણયો. નીતિ વિષયક નિર્ણયો એટલે કે કંપનીને ચલાવવા માટેના જે લાંબા ગાળાના નિર્ણયો છે એ નિર્ણય સંબંધિત અહીંયા કોણ લેશે? તો કે જે તે ખાતા પ્રધાન દ્વારા આના નિર્ણયો લેવામાં આવે છે. સરકારી કંપનીની અંદર સરકાર દ્વારા જે નિમાયેલો એ પ્રધાન છે એ પ્રધાન દ્વારા આપણે અહીંયા આના કેટલાક નીતિ વિષયક નિર્ણયો એટલે કે લાંબા ગાળાના નિર્ણયો લેવાનું કાર્ય થાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે આના 9 લાક્ષણિકતાઓ છે અને એને આપણે લખી શકીએ. 3 માર્ક્સમાં જો પૂછવામાં આવે તો તેનો અર્થ અને 6 થી 7 લક્ષણો લખવાના છે. જો તમને માત્ર લાક્ષણિકતાઓ કહે તો અર્થ લખવાની જરૂર નથી. આ બધી જ લાક્ષણિકતાઓ આપણે લખવી પડે છે. તો આપણે અહીંયા આને 3 કે ક્યારેક 5 માર્ક્સમાં આખો પ્રશ્ન પણ પૂછાઈ શકે, અર્થ સહિત પ્રશ્ન પણ પૂછી શકે છે. બરાબર. તો આ રીતે આપણે એની તૈયારી કરીશું. સાથે બીજો મુદ્દો છે કે જાહેર સાહસોની તુલના, સ્વરૂપોની તુલના. જાહેર સાહસના કેટલા સ્વરૂપ? ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. તો આ રીતના આપણે અહીં આગળ તેના તુલના કરવાની છે, તફાવત આપવાનો છે. ક્યારેક એવું પણ બને કે એમ કે ખાતાકીય સંચાલન અને જાહેર નિગમ વચ્ચેનો તફાવત જણાવો. કેટલીક વાર એવું પણ પૂછે કે ખાતાકીય સંચાલન અને સરકારી કંપની વિશે તફાવત જણાવો, કાં તો જાહેર નિગમ અને સરકારી કંપનીનો તફાવત જણાવો. કોઈ પણ રીતે અને અથવા તો એવું કે જાહેર સાહસના સ્વરૂપની તુલના કરો. તુલના કરો એટલે તફાવત આપો. તો વિદ્યાર્થી મિત્રો તફાવતના મુદ્દા છે એમાં આપણે પહેલો મુદ્દો છે સ્થાપનાનો. બરાબર. તો ખાતાકીય સંચાલન એની સ્થાપના કોણ કરે? તો કહે છે કે સરકારી ખાતા દ્વારા આની સ્થાપના થાય છે. સરકાર દ્વારા આપણે આગળ પણ વાત કરી હતી કે એના દ્વારા સ્થાપના થાય છે. જાહેર નિગમની સ્થાપના કોના દ્વારા થાય? તો આગળ આપણે વાત કરી હતી કે ખાસ ધારા હેઠળ. કોનો ધારો? સંસદ કે વિધાનસભા. કે વિધાનસભાના ખાસ કાયદા હેઠળ. બરાબર છે. જાહેર નિગમની સ્થાપના થાય છે. આપણે આગળ પણ વાત કરી હતી કે જાહેર નિગમની સ્થાપના કરતી વખતે સંસદ અથવા તો વિધાનસભાની અંદર ખાસ કાયદો બનાવવો પડે છે અને એ ખાસ કાયદા હેઠળ તેની સ્થાપના આપણે કરવામાં આવે છે. અને આ સરકારી કંપની તો એની સ્થાપના સરકાર દ્વારા કંપની ધારા અનુસાર આની સ્થાપના થાય છે. બરાબર છે. તો હમણાં જ આપણે વાત કરી કે સરકાર દ્વારા જેની સ્થાપના કંપની ધારા અનુસાર એ કરવામાં આવતી હોય છે. સારું. બીજો મુદ્દો છે કાયદાકીય રીતે અસ્તિત્વ. જુઓ તો ખાતાકીય સંચાલનની અંદર આપણે વાત કરીએ તો સરકારી જુદું અસ્તિત્વ મળતું નથી. અહીંયા આગળ એ સરકારથી જુદું નથી. બરાબર છે. આ સરકારી ખાતાકીય સંચાલન એ સરકારના ખાતા પ્રધાન દ્વારા એનું આપણી આગળ સંચાલન થાય છે. સંપૂર્ણ સરકારી હસ્તક હોય છે. સરકાર દ્વારા જ આપણે આ બધી જ કામગીરી એ આપણે થતી જોવા મળે છે. તેનું અસ્તિત્વ સરકારથી અલગ જોવા મળતું નથી. અહીંયા આગળ જાહેર નિગમ છે, ખાસ કાયદા હેઠળ સ્થપાયેલું છે. અહીંયા અલગ અસ્તિત્વ છે.
બરાબર છે, જે કાયદાકીય સ્થપાયેલું છે અને સરકારી કંપની પણ એ અલગ અસ્તિત્વ ધરાવે છે. તો અહીંયા આગળ આપણે માત્ર સરકારી ખાતું છે એ અલગ અસ્તિત્વ ધરાવતું નથી, એ સરકાર સાથે સંલગ્ન છે અને સંપૂર્ણ એ સરકાર દ્વારા જ તેનો વહીવટ અને સંચાલન થતું જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કયા ક્ષેત્ર માટે. બરાબર છે, તો આ કયા ક્ષેત્ર માટે અનુકૂળ છે, તો અહીંયા અલગ અલગ આપણને જોવા મળે છે કે કયા ક્ષેત્ર માટે અનુકૂળ. તો ખાતાકીય સંચાલન જે છે ભાઈ એ સેવાકીય જે અમુક ક્ષેત્રો એવા છે કે જેમાં સંપૂર્ણ અહીંયા આગળ જોખમ રહેલા હોય, સંપૂર્ણ તેનું અહીંયા આગળ આપણે એને બહાર ના પાડી શકતા હોય, એટલે કે એને આપણે શું કરવું પડે, પૂરેપૂરું અહીંયા આગળ કાયદાકીય રક્ષણ પણ મળવું જોઈએ અને સાથે સાથે આ ક્ષેત્રમાં જે વધારેમાં વધારે સેવાના અર્થે જે ક્ષેત્રો ઊભા કરવામાં આવે છે એ બધા અહીંયા ખાતાકીય સંચાલન દ્વારા થાય છે. દાખલા તરીકે સંરક્ષણ ખાતું જુઓ, આમાં ગુપ્તતા રાખવી પડે છે, જે ક્ષેત્રની અંદર ગુપ્તતાની વધારે જરૂરિયાત છે, જેને અતિ આવશ્યક હોય. સંરક્ષણ ખાતું આપણે અન્ય કોઈ વ્યક્તિ કે પેઢીને સોંપી શકાતું નથી. ત્યાર પછી શિક્ષણ ખાતું જે સેવાકીય ક્ષેત્ર છે. બરાબર, તો આવા કેટલાક ક્ષેત્રો એ આપણે કહ્યું તેમ જાહેર સેવાના ક્ષેત્રો માટે આ અનુકૂળ છે. જાહેર સેવા માટેના ક્ષેત્રો છે. એવા બધા જ ક્ષેત્રો માટે આ જરૂરી છે. જાહેર નિગમ કયું છે, તો કહે છે કે આપણે ઔદ્યોગિક સાહસ કે જાહેર સેવાના ક્ષેત્ર છે એ માટે અહીંયા આગળ જરૂરી છે. જે પ્રવૃત્તિ ઉદ્યોગ અથવા તો ઔદ્યોગિક સાહસ પછી સેવાકીય ના ક્ષેત્રો માટે આ જાહેર નિગમ એ ક્યારેક જરૂરી છે, એને ચોક્કસ અહીંયા ખાસ કાયદા હેઠળ એમાં ધારો પસાર કરવામાં આવે છે અને એના દ્વારા આનું અસ્તિત્વ આપણને જોવા મળે છે. અને ઔદ્યોગિક સાહસ કે વિદેશી સહયોગવાળા ક્ષેત્ર છે તો વધુ પડતું અહીંયા મૂડીરોકાણ કરી હરીફાઈનું તત્વ ઉમેરી અને આપણે કેટલાક વધુ મૂડીરોકાણ કે જેમાં ખાનગી ક્ષેત્ર પ્રવેશતું નથી તો એવા સાહસો અને જે વિદેશી મૂડીરોકાણ હોય વાળા જે ક્ષેત્રો છે આ ક્ષેત્રોમાં આપણે સરકારી કંપની દ્વારા એની શરૂઆત કરી શકીએ છીએ. કોલોબ્રેશનથી ક્યારેક અમુક કંપની બાહ્ય કંપનીઓનું મૂડીરોકાણને આકર્ષવા માટે પણ આવી સરકારી કંપનીની આપણે સ્થાપના કરવામાં આવે છે. ચોથું છે મૂડીની પ્રાપ્તિ. ક્યાંથી લાવવી મૂડી, તો સરકાર ખાતાકીય સંચાલનમાં સરકારી તિજોરીમાંથી મૂડી મેળવે છે. બરાબર છે, સરકાર આની અંદર જે કંઈ ખર્ચ થશે એ સરકારની તિજોરીમાંથી આપણે ભરપાઈ કરવો પડશે. કયા અનુસાર, તો કહે છે કે આપણે આ જે છે એ તમારા અંદાજપત્ર અનુસાર, અંદાજપત્ર દ્વારા સરકારની તિજોરીમાંથી આ ખર્ચ અહીંયા કરવામાં આવે છે. બીજું છે સરકાર દ્વારા જ અહીંયા આનું જાહેર નિગમની અંદર પણ સરકાર દ્વારા મૂડીરોકાણ છે અને આમાં શું આવે, શેર મૂડી. જે શેરને જાહેર જનતાને અને સરકારને
અહીંયા વેચી અને શેર મૂડી દ્વારા અહીંયા એ મૂડીરોકાણ મેળવે છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આવી રીતે ત્યાર પછી કાર્યશીલ મૂડીની વાત છે 5 નંબર. બરાબર છે. કાર્યશીલ મૂડી એટલે શું? પહેલાં તો એ વાત છે તો રોજબરોજના ધંધાકીય ખર્ચને ચૂકવવા માટે જરૂર પડતી મૂડીને આપણે કાર્યશીલ મૂડી કહીએ છીએ. રોજબરોજના ખર્ચાઓ છે, રોજિંદા ખર્ચાઓને ચૂકવવા માટે આપણે આ જોવા મળે છે. તો અહીંયા આ આપણે કોણ કરે? તો હમણાં જ કહ્યું તેમ અંદાજપત્ર દ્વારા સરકારી મૂડીરોકાણ કરે. જાહેર નિગમ પોતે જાતે નક્કી કરી સરકાર દ્વારા મેળવે છે. બરાબર છે. અને આગળ તો આપણે વાત કરીએ તેમ કંપની સ્વરૂપ છે, શેર દ્વારા નાણાં મેળવે છે. બરાબર છે. બીજું કે ડિબેન્ચર હોય કે કોઈ પણ અન્ય એના જોગવાઈ અનુસાર અહીંયા જાતે કરી શકે છે. જવાબદારીની વાત કરીએ છીએ તો અહીંયા 6 નંબર જવાબદારી કોની? તો ખાતાકીય સંચાલનમાં જે ખાતાનો પ્રધાન છે એ ખાતાના પ્રધાનની જવાબદારી છે. બરાબર છે. જાહેર નિગમની અંદર આપણે કહ્યું તે તો જાહેર નિગમની જવાબદારી કોની હોય? તો સંસદ અને વિધાનસભાને જવાબદાર છે. બરાબર છે. અહીંયા જાહેર નિગમની અંદર સંસદ અને વિધાનસભાને આપણે જવાબદાર એ જોવા મળે છે. ત્યાર પછી સરકારી ખાતાના પ્રધાનની આપણે ખાતાકીય સંચાલનમાં જવાબદારી જોવા મળે. અને સરકારી કંપનીની અંદર કોની જવાબદારી? તો અહીંયા સંસદ અને વિધાનસભાને જ જવાબદાર છે. આ પણ સરકાર દ્વારા સરકારી કંપની હોવાથી આખરે તો સંસદ કે વિધાનસભા જવાબદાર ગણવામાં આવે છે. બરાબર છે. તો આમ આપણે એ કરી શકીએ છીએ. 7મો મુદ્દો છે કે સંચાલનમાં સ્વતંત્રતા. જુઓ, સંચાલનમાં સ્વતંત્રતા કોની? તો આપણે ખાતાકીય સંચાલનની અંદર આપણે વાત કરી કે તેની અંદર કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા મળતી નથી. સ્વતંત્રતા નથી. કેમ? તો આ સરકારી ખાતામાં ખાતાકીય પ્રધાન હેઠળ તેનું વહીવટી સંચાલન થાય છે. આની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાની સ્વતંત્રતાથી કાર્ય કરી શકતો નથી. તો અહીંયા એમાં કોઈ પણ પ્રકારની વહીવટી સંચાલનમાં સ્વતંત્રતા જોવા મળતી નથી. જ્યારે અન્ય બંનેમાં આપણે કહ્યું ધારાકીય હેઠળ આનું અસ્તિત્વ છે. આ પણ કંપની ધારા અનુસાર અસ્તિત્વ છે. તો અહીંયા આગળ સ્વતંત્રતા મળે છે. પોતાની રીતે વહીવટી સંચાલનમાં ફેરફાર કરી શકે છે. અહીંયા પણ સ્વતંત્રતા મળે છે. બરાબર છે. ત્યાં આગળ આપણે સ્વતંત્રતા મેળવી શકીએ છીએ. પછી કર્મચારીઓની વાત કરીએ 8 નંબર. જુઓ, તો ખાતાકીય સંચાલનની અંદર જે કર્મચારીઓ છે એ કેવા છે? તો ભારતીય સનદી દ્વારા એમનું અસ્તિત્વ અહીંયા હોવાથી એ સેવાના અધિકારી દ્વારા સંચાલન થાય છે. બરાબર. કર્મચારીની વાત કરીએ. કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાય. કર્મચારીઓ કયા? તો ખાતાકીય સંચાલન એ સરકાર દ્વારા નિમણૂક થતી હોય છે અને આ સરકારી કર્મચારી ગણાય.
બરાબર છે। એ સંપૂર્ણ પૂરેપૂરા સરકારી કર્મચારી તરીકે આ કામ કરે છે। આમની ભરતી પણ નિયમો અનુસાર સરકાર દ્વારા જ કરવામાં આવે છે। બીજું છે જાહેર નિગમ। તો જાહેર નિગમની અંદર સરકારી કર્મચારી ગણાતા નથી, બરાબર છે, પરંતુ એ ભરતી પોતે કરેલા નિયમોમાંથી જ થાય છે। તો અહીંયા આ સરકારી કર્મચારી નથી, આની ભરતી કોણ કરે છે? તો ભરતી અનુસાર જાતે નિમણૂક કરે છે। આ પણ સરકારી નથી। અહીંયા કંપની નિયમ અનુસાર આની ભરતી કરતા હોય છે, બરાબર છે। તો માત્ર ખાતાકીય સંચાલનમાં જે કંઈ કર્મચારી કાર્ય કરે છે એ બધાને સરકારી કર્મચારી ગણાય। બાકી બધા અર્ધ સરકારી એ અહીંયા કર્મચારીઓમાં એમનો અહીંયા આગળ નંબર આવે, બરાબર છે। તેથી આગળ સંચાલનની વાત કરીએ તો સંચાલનમાં ભારતીય સનદી સેવાના અધિકારી દ્વારા અહીંયા સંચાલન થતું હોય છે। ભારતીય સેવાના સનદી અધિકારી જે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને સરકાર દ્વારા જે વ્યક્તિની સનદી અધિકારી નિમણૂક કરવામાં આવે એ દ્વારા સંચાલન થાય છે, બરાબર છે। આનું સંચાલન કોણ કરે? તો જાહેર નિગમની અંદર પણ આપણે કહ્યું કે સંચાલક મંડળ એના વ્યવસ્થાપકની મદદથી અહીંયા સંચાલન થાય છે। સંચાલક મંડળ અને મેનેજિંગ ડિરેક્ટર અહીંયા જેની નિમણૂક કરી હોય એ સંચાલક મંડળ દ્વારા એમડી હોય, જનરલ મેનેજર હોય, આનું સંચાલન થાય। અને એ જ પ્રમાણે આમાં પણ એવું છે કે સંચાલક મંડળ કંપનીમાં પણ ત્યાર પછી એનો એમડી હોય, સીઈઓ હોય, બરાબર, અહીંયા જનરલ મેનેજર હોય વગેરેના દ્વારા એનું પણ અહીંયા સંચાલન થતું જોવા મળે છે। તો સરકાર સિવાયની બાહ્ય કોઈ પણ એક નિષ્ણાત વ્યક્તિ પણ તેમાં સમાયેલી જોવા મળશે, જે એમડી અથવા તો સીઈઓ પણ આવી શકે। અને છેલ્લે અંકુશ છે। કોનો અંકુશ રહેલો છે ભાઈ? તો કે આની અંદર સરકારનો પૂરેપૂરો અંકુશ છે। બરાબર છે કે સંબંધિત સરકારી ખાતાનો જે પ્રધાન છે એ પ્રધાન સરકારી અંકુશ પ્રધાન દ્વારા હોય છે, બરાબર છે। જાહેર નિગમની અંદર સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ અહીં આગળ આપણને જોવા મળશે। અને છેલ્લે આમાં પણ ધારાકીય રીતે સ્થપાયેલું છે। આમાં પણ આખરે આપણે કોને જવાબદાર છીએ? સંસદ કે વિધાનસભાને જવાબદાર છીએ, અને માટે એમનો અંકુશ જોવા મળે છે। આપણે આપણા હિસાબો બધા જ કોને બતાવવાના? આખરે તો સંસદ કે વિધાનસભામાં રજૂ કરવા પડે છે। અને મિત્રો એટલા માટે આપણે એની ઉપર સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ રહેલો છે એમ કહી શકાય। તો આપણે આની તુલના આ ત્રણ રીતે આપણે કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જાહેર ક્ષેત્રની એક મુદ્દો છે બદલાતી જતી ભૂમિકા, કે શરૂઆતના તબક્કામાં આપણે જે દેશ જ્યારે આપણો આઝાદ થયો, આ ભૂમિકા 2 માર્ક્સમાં પૂછાય છે। જાહેર ક્ષેત્રની ભૂમિકાને 2 માર્ક્સમાં પૂછવામાં આવે છે, અને એ ભૂમિકામાં આપણે કહેવાય કે લખાય કે દેશની જ્યારે આપણે આઝાદ થયો
ત્યારે આઝાદ વખતે સૌ પ્રથમ આપણે 1951થી જાહેર ક્ષેત્ર દ્વારા આપણા અર્થતંત્રને આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શરૂઆતમાં જ્યારે આપણે અહીં આગળ એ જાહેર ક્ષેત્ર અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વનું ક્ષેત્ર ગણાશે એવી અપેક્ષાએ અને જાહેર ક્ષેત્ર દ્વારા જ સરકારની મૂડીરોકાણ દ્વારા આપણે આપણા દેશના અર્થતંત્રને આપણે વધુ આગળ લઈ જઈ શકાશે, અર્થતંત્રનો વિકાસ થઈ શકશે એવી અપેક્ષાએ શરૂઆતમાં આપણે જાહેર ક્ષેત્રની અહીં આગળ સર્જન કરવામાં આવ્યું અને ઔદ્યોગિક વિકાસ થાય અને તેની સાથે સાથે ખાનગી ક્ષેત્ર પણ જ્યાં અપેક્ષિત વળતર ન મળતું હોય તેવા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્ર પ્રવેશતું નહોતું અને એ ક્ષેત્રો પણ જાહેર ક્ષેત્ર દ્વારા એનો અહીંયા વિકાસ થાય અને આપણે આપણા દેશનો સમતોલ વિકાસ તરફ આપણે લઈ જવા માટેનો એક હેતુ રહેલો જોવા મળ્યો અને આપણે એનું શરૂઆત કરી. તો અહીંયા મૂડીરોકાણ એ આપણે સરકાર દ્વારા કરવામાં આવતું અને કેટલાક સેવાકીય ક્ષેત્રો જાહેર ક્ષેત્ર દ્વારા એની શરૂઆત કરી. પંચવર્ષીય યોજનાઓની જ્યારે શરૂઆત થઈ 1950-51 દરમિયાન, તો એ પંચવર્ષીય યોજનાની અંદર પણ આપણે સૌ પ્રથમ જાહેર ક્ષેત્રને ખૂબ જ વધારે પડતું મહત્ત્વ આપવામાં આવ્યું હતું. પરંતુ આ જાહેર ક્ષેત્રો અહીં આગળ તેમની કામગીરી એકદમ નબળી જોવા મળી. તેની અંદર આપણે જાણીએ છીએ કે ઘણા જાહેર ક્ષેત્રો ખોટ કરતા જોવા મળ્યા સતત, અને એટલા માટે 1991ની અંદર કંઈક સુધારા કરવાની ફરજ પડી. તો આ એનો બીજો તબક્કો છે 1991ના આર્થિક સુધારા, જેમાં 3 છે: ઉદારીકરણ છે, ખાનગીકરણ છે અને વૈશ્વિકરણ છે. તો આ 3 સુધારામાં આપણે કહ્યું કે થોડીક આપણી જાહેર ક્ષેત્રની ભૂમિકામાં બદલાતી જતી જોવા મળી છે કે આપણી કેટલીક આર્થિક નીતિઓ અને એના કારણે અહીં આગળ જાહેર ક્ષેત્રની ભૂમિકામાં થોડોક ફેરફાર એ જોવા મળ્યો કે આપણે ધીમે ધીમે જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્ર તરફ પડ્યા. આપણે એવી અપેક્ષા રાખી કે માત્ર જાહેર ક્ષેત્ર દ્વારા જ આપણે અર્થતંત્રનો વિકાસ કરી શકતા નથી. એની અંદર જો ખાનગી ક્ષેત્ર અહીંયા જો પ્રવેશે અને વૈશ્વિક ક્ષેત્રના આધારે જ આપણે એનો વધુ વિકાસ કરી શકીએ તેમ છે, તો જાહેર ક્ષેત્રના માળખાગત ફેરફાર શરૂ થયા. ધીમે ધીમે આપણે અહીંયા આગળ સરકારનું જે મૂડીરોકાણ છે એ મૂડીરોકાણને ઘટાડવાનો પ્રયત્ન કર્યો. ઘણા બધા જાહેર સાહસોમાંથી મૂડી પરત મેળવવાનો મૂડી વિનિવેશનો પ્રયત્ન કર્યો છે. મૂડી વિનિવેશ એટલે કે સરકારી જે મૂડીરોકાણ છે એ સરકારી મૂડીરોકાણના શેરો જાહેર જનતામાં વેચી દેવા, અમુક કંપનીનો હિસ્સો અન્ય કંપનીને અથવા તો જાહેર જનતાને શેર વેચી અને પોતે મૂડીરોકાણમાં ઘટાડો કરવો અને અન્ય નવા જાહેર સાહસોમાં તેનું મૂડીરોકાણ કરવું. તો આમ અહીંયા મૂડી વિનિવેશનો અહીંયા એ જોવા મળ્યો અને આખરે આપણે વિવિધ સમિતિઓ નિમીને બિનકાર્યક્ષમ જે જાહેર સાહસો છે, એટલે કે જે નબળા જાહેર સાહસો છે, સતત ખોટ કરતા જાહેર સાહસો છે, એ ક્ષેત્રની અંદર વધુ કાર્યક્ષમ બનાવવામાં આવ્યા. તો અહીંયા એને વેચવામાં આવે અને સરકાર દ્વારા વિવિધ સમિતિઓમાં આ કાર્યક્ષેત્ર એ આપણને જોવા મળ્યું છે. 1950થી 1990 સુધીનો સમયગાળો જે છે એ જાહેર ક્ષેત્ર માટે મહત્ત્વનો રહેલો જોવા મળે છે. 1991 પછી એની બદલાતી ભૂમિકા અનુસાર આપણે એ જાહેર ક્ષેત્રને ખાનગી ક્ષેત્રોમાં પણ કેટલાકને આપણે પરિવર્તન કર્યું છે. ઘણા બધા 51% સુધી, એટલે 51%, ઓછામાં ઓછા 51% મૂડીરોકાણ સરકારે પોતાનું રાખી, અન્ય મૂડીરોકાણ એ જાહેર જનતાને અહીં આગળ એ આપી અને એમની ભાગીદારીનો અહીંયા પ્રયાસ કર્યો છે. તો ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની મિશ્રણ દ્વારા પણ આપણે આપણા અર્થતંત્રને આગળ ધપાવવાનું આ ભૂમિકા બદલાતી જોવા મળી છે. તો આ 2 માર્ક્સમાં ક્યારેક આપણને પૂછવામાં
આવે છે। વિદ્યાર્થી મિત્રો, બસ આજે આપણે આ વિડીયોમાં આટલે સુધી જોઈશું, વધુ આવતા વિડીયોમાં